હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆઈની મોજ યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9નું કમ્પ્યુટરનું પેપર જોઈશું અને એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું વિથ કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ એક એક જવાબ સાથે. જોઈ શકો છો મેં જવાબ કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ ટીક કરેલા છે. તો ચાલો જોઈએ. 40 માર્ક્સનું આખું પેપર છે. તો તમારે જવાબ મને કમેન્ટની અંદર કહેવાના છે. હું તમને પ્રશ્ન પૂછીશ. કોઈ કાર્ય કરવા માટે યંત્ર સમજી શકે તે સ્વરૂપની અંદર લખેલી ક્રમશઃ સૂચનાઓનો સેટ શેનો નિર્દેશ કરે છે? તો પ્રોગ્રામનો નિર્દેશ કરે છે. MICRનું આખું નામ ખાલી જગ્યા છે તો મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નાઇઝેશન. ઓકે. નીચેનામાંથી કોણ અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે? તો ચાર્લ્સ બેબેજે. નીચેનામાંથી શેમાં કેટલીક અતિ ઝડપી મેમરી એટલે કે કેશે મેમરી પણ હોય છે? તો CPUની અંદર કેશે મેમરી હોય છે. વિદ્યાર્થી મિત્રો, સોફ્ટવેર મુખ્ય કેટલા પ્રકાર હોય છે? સોફ્ટવેરના મુખ્ય 3 પ્રકાર. કયા કયા એ તમારે મને કમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. કમ્પ્યુટર નીચે પૈકી કઈ સાલ અથવા તો કઈ ભાષાની અંદર વાંચી શકે છે? તો યંત્રની ભાષાની અંદર વાંચી શકે છે. જર્મન ના ખબર પડે, ઇંગ્લિશ ના ખબર પડે, સંસ્કૃત, પણ એને કમ્પ્યુટરને યંત્રની ભાષાને એટલે કે જે યંત્ર છે એની અંદર કોડિંગ કહેવાય, એ ભાષાની અંદર ખબર પડે. નીચેના પૈકી શેમાં કેટલીક અતિ ઝડપી એટલે કે મેમરી કેશે મેમરી પણ હોય છે? તો CPUની અંદર. જે કમ્પ્યુટર દ્વિઅંકી પદ્ધતિની અંદર અંક 0 અને 1 ઉપર કાર્ય કરે તેને તમે શું કહેશો? તો એનાલોગ કહીશું. મુખ્ય મેમરીમાં અંદર રહેલા માહિતીનો નાશ ક્યારે થાય છે? તો A અને B, એટલે કે જ્યારે કમ્પ્યુટરની વિવિધ સ્વિચ બંધ કરવામાં આવે ત્યારે અને કમ્પ્યુટરને રીસેટ કરવામાં આવે ત્યારે. કઈ પ્રોગ્રામિંગની ભાષાની અંદર સાંકેતિક કોડ એટલે કે નેમોનિક કોડ વાપરવામાં આવે છે? તો એસેમ્બલીની અંદર. કેપિટલ લોકના લક્ષણોને ફેરબદલ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? શિફ્ટ કી. જો તમે કેપ લોક ચાલુ કર્યો હશે તો બધું જ કહીએ ને કેપિટલ લોક એટલે કેપ લોક જ રહી. ઓકે. તો બધા જ કેપિટલ અક્ષરની અંદર લખાશે. ધારો કે મારે રા વ લ લખવું છે તો બધા જ કેપિટલ અક્ષરની અંદર લખાશે. ઓકે, આવી રીતે. અને જો તમે તમે શિફ્ટ કેપિટલ લોક દબાઈ દીધો અને પછી પાછો R કેપિટલ થયો અને પછી તમે શિફ્ટ દબાઈને એ લખ્યો તો આવી રીતે લખાશે. પછી પાછું શિફ્ટ છોડી મૂકી તો બધા આવી રીતે લખાશે. ઓકે, એવી રીતે લખાય. LANનું આખું નામ? તો લોકલ એરિયા નેટવર્ક. ઓકે. નીચેના અંદરથી શું સોફ્ટવેરનો ભાગ છે? તો આપેલ બધા વિકલ્પ એટલે કે દસ્તાવેજીકરણ એટલે કે ડોક્યુમેન્ટેશન, ડેટા અને સૂચનાઓ. હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે CDS નીચેનામાંથી કયા પ્રકારના એકમની અંદર ઉદાહરણ છે? સેકન્ડરી એકમનું ઉદાહરણ છે. ALU અને કંટ્રોલ યુનિટનું સુસંગઠન શું બનાવે છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. કીબોર્ડ નીચેનામાંથી કયા ખ્યાલો પર કાર્ય કરે છે? ટેક્સ્ટ. નીચેનામાંથી કયું સાધન મોડ્યુલેશન અને ડીમોડ્યુલેશન ની અંદર કરે છે? તો કયું સાધન મોડ્યુલેશન અને ડીમોડ્યુલેશન કરે છે? તો વિદ્યાર્થી મિત્રો 4 વિકલ્પ છે, તમારે મને જવાબ કહેવાનો રહેશે. નીચેનામાંથી ENIACનું પૂરું નામ? તો ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ડિકેટર એન્ડ કેલ્ક્યુલેટર. ઓકે. કમ્પ્યુટરને યોગ્ય સૂચનાઓનો સેટ આપવાથી તે નીચે પૈકી કયા કાર્યો કરી શકે? તો આપેલ તમામ. બિલ બનાવવાનું, માર્કશીટના ટિકિટ આરક્ષણ, બધું જ કમ્પ્લીટ. ઈમેલ સરનામાની શરૂઆત શેનાથી થાય છે? તો યુઝર નેમના અંદરથી થાય છે. નીચેનામાંથી ઓપરેટિંગ સિસ્ટમનો કયો ઘટક ઉપયોગકર્તા સાથે સંપર્ક કરે છે? તો સેલ. નીચે પૈકી શેના દ્વારા ટાઈપ કરતી વખતે ભૂલો ટળે છે? તો સ્કેનિંગ ડિવાઇસ દ્વારા. યુનિક્સનું મૂળ નામ યુનિક્સ છે. ઓકે, હતું. આ ગ્રહ ઉપર સૌથી નાના કોમ્પ્યુટર કયા છે? તો PDAS પેડ્સ. વિન્ડોઝનો લોગો ધરાવતી કીને લિનક્સમાં શું કહે છે? તો વિન્ડોઝ કી. કોઈ પણ ઘટક પર રાઇટ ક્લિક કરવાથી શું દર્શાવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ તમારે મને કહેવામાં આવશે. કોઈ પણ ઘટક પર રાઇટ ક્લિક દર્શાવવાથી શું દર્શાવવામાં આવે? સિસ્ટમ મેનુ. ઓકે, સિસ્ટમ મેનુ જે એનું અંદર હોય. ચલો 27મો પ્રશ્ન જોઈએ કે ઉબુન્ટુમાંથી નીચેમાં કઈ થીમ પૂર્વ સ્થાપિત નથી? તો એની અંદર જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે મને કમેન્ટ બોક્સની અંદર કહેવાનો રહેશે. આગળ CLI કાર્યપદ્ધતિની અંદરથી બહાર આવવા માટે કયો આદેશ એટલે કે કમાન્ડ છે? તો એક્ઝિટ. ઉબુન્ટુમાંથી સામાન્ય રીતે મળતા મ્યુઝિક પ્લેયર પ્રોગ્રામનું નામ? તો VLC.
ઓબ્જેક્ટનું સ્થાન ફેર કઈ પ્રક્રિયા દ્વારા કરી શકાય છે? કોપી એન્ડ પેસ્ટ. રાઇટર દ્વારા બનાવાતા દસ્તાવેજની ફાઇલના નામ સાથે સામાન્ય રીતે કયું એક્સટેન્શન આપવામાં આવે છે? તો ઓડીટી એક્સટેન્શન આપવામાં આવે છે. લખાણનું વ્યાકરણ ચકાસવા માટે નીચેના પૈકી કયું મેનુ જવું પડે? ટૂલ્સ મેનુની અંદર. કીબોર્ડ પરની કઈ કી દબાવવાથી ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સ ખોલી શકાય છે? તો કંટ્રોલ F. ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. આગળ જોઈએ કે કોઈ પણ ક્રિયાને પુનઃ કરવા માટે એટલે કે રીડુ માટેની શોર્ટકી તો કંટ્રોલ Y. દસ્તાવેજને છાપવા માટેની ટૂંકી ચાવી એટલે કે શોર્ટકી કઈ? કંટ્રોલ P. કંટ્રોલ P નહીં, સોરી વિદ્યાર્થી મિત્રો, કંટ્રોલ P નહીં, છાપવા માટે. હા ઓકે, છાપવા એટલે પ્રિન્ટ. ઓકે, કમ્પ્લીટ. મને લાગ્યું પેસ્ટ. ઓકે, તો કંટ્રોલ P એ છાપવા માટે, અને ચોંટાડવા માટે કહીએ ને તો એના અંદર V, કારણ કે પેસ્ટ કરવું, ચોંટાડવું એટલે પેસ્ટ. ઈમેલ દ્વારા કયા પ્રકારની માહિતી મોકલી શકાય છે? તો કેવા પ્રકારની? આપેલ તમામ મલ્ટીમીડિયા, લખાણ અને ધ્વનિ. ઓકે, બધું જ. નીચે પૈકી કયો વિભાગ વિભાગનો ભાગ નથી? કયો નથી એ તમારે મને કે સંદર્ભ, ટાઇટલ્સ, આઇકોન, થંબનેઇલ. કે વેબ પેજ સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? તો અહીંયા થોડું વિકલ્પની અંદર થોડું ગડબડ જેવું છે. વેબ પેજને વાંચવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? આપેલ તમામ ગૂગલ, વેબસાઇટ, વેબ બ્રાઉઝર. ઇન્ટરનેટમાંથી સૌથી વધુ બંધબેસતી સમજૂતી કઈ છે? સર્વરનું નેટવર્ક, સોફ્ટવેરનું નેટવર્ક. તો તમે એના અંદર સોફ્ટવેરનું નેટવર્ક મારા ખ્યાલથી આવે તો એ તમારા શિક્ષકને પૂછી જોજો. ઓકે, તો તમને પાક્કો જવાબ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું પેપર. ફરી મળીશું આ વિડીયોની અંદર. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો. તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.